હવે મારે તો એટલું કેવું છે કે ત્રણ જણાને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી દો એકબીજાની ઈર્ખા અડેકી છોડી મેલો અને ખરેખર ઈર્ખા અડેકી છોડી મેલશો તો જ આ વાતની ખમણ મજા થાય ને કે આ વાતની કોઈ તારે ખમણ મજા તારી પછી એમને ખમા મજા થાતી છે તને મફતની મફતની ના થાય ચાહે તમારે પીવી પડશે તો એને શોપિંગ તમારે અહીંયા આવીને કરવી પડશે એ તો ઈયન આપણે પાર્ટનરમાં લઈ લીધા ને તને બોલતે આવડતું નહીં તો બોલીને કે મેં તને ના નહીં પાડી કે તારા વગર જોઈતું નહીં બોલવાનું શું કર્યું તને યાર હમુરતું બોલતે આવડતું નહીં એમ શું કર્યું પણ લ્યા કે વકણ વાત હારી કરી કે ઈર્ખા નહીં કરો ને તો જ ખમાન બજાતા હે તો યાર સમજી જો એમ તો મોટો થઈ જાય આ પાછો એ તો મોટો નહીં હું આખા આમો આપણે ખૂંખાર મેલડી ભુવાજી એ વધારવાના છે અને હજુ તો મોજ કરાવવાની છે બલ્લુ કાળીઓ આવશે પછી તો જ પેલો ગોડો ઠેંગણો અને આપણે એક બીજી શાખા બહાર પાડવાની છે તો બાસ્કુજી નું શું રાખ્યું તું આપણે બાસ્કુજી બરફ બાસ્કુજી નો બરફ બરફ નહીં યાર તાણી બાસ્કુજી નો બરફ ને ખેગારજી ના ખાખરા ખેગારજી ના ખાખરા બાસ્કુજી નો બરફ ને પણ એ તો આમાં તો ના આવે ને ઓય ઈ તો ના આવે હવે બધા ગામમાં ધંધા કરી કરીને તમે બેસી ગયા છો પણ મારા 35 વર્ષ છે તમે મારું વિચાર્યું ધંધા ની પડી છે તમારે હવે આ કાળું અમન કીસી કે મારું કોઈ વિચાર્યું તારું તારા બાએ નહીં વિચાર્યું તું હજુ 35 વર્ષ સુધી તું રખડી હતી અને અમે ચોથી વિચારેલ્યા તાણી એટલે આખા ગામની થાપો ખાવાની આ દાડોથી બલ્લુ કીધું તમને હોમો બોલ્યો તમને હોમો બોલ્યો કોઈ દાડો એટલે હું આમ બોલી એ વાઘો ઓય તો પછી આ વાઘોડા વાઘો કોણ જતો રે હાથ ના ઉપાડાય ભરી જબામ તું શેટો જતો રે એટલે એમ તો પાછા મને ઓળખતા નહીં જો તો મુએ નહીં ભલે તમે શોપિંગ ખોલીને બેઠા શોપિંગ માં આવીને પછી સમજી લેજો એ વાત સાઈડમાં જવા દે દાદાગીરી તો કરતો જ નહીં કાળું નકે ઓય બાપુકા તમે સમજાઈ દો અરે તમારે હગું કરાવું તો કરાવજો ના કરાવું તો કોઈ નહીં આ બલ્લુ લગન કરશે ગમે ત્યારે કરશે પણ તારા કરમમાં ભમરો છે ઠેડ હગું આવે પૈસા આલવા આવતી વાત આવે અને કાળિયાનો કોક એવું આવીને પડે ને એટલે બધું ઉડી જાય ઘેર મહેમાન ચા પીવા બેઠા હોય ને ચા પીને જતા રહી પણ આનું હગું ના થાય હા એટલે આનું હગું તમારા જેવા નહીં કરવા જતા અમે તો કોઈ દાડો આડો નહીં કોઈને પડ્યા ના ગમતું હોય કોકનું સારું થતું હોય એટલે તમારા જેવા ભોગો મારે એટલે મેન વાત આરી છે અને એ તમે બે મને નડો છો બાકી મફુકા કોઈ દાડ મને નડ્યા નહીં તારે ફગું કરાવવું હોય ને તો ખાલી 10 દાડા હે ને હો સવારમાં પાવાનું રાખ હાલ પૈણાઈ દેવું એવું છે તાણી કશો વાંધો નહીં તમે હગું કરાવતા હોય તો આપણે રાજી જ છીએ હા મારે છે ને સંબંધી ગણાય છે તો આમાં જેવું છે ખબર છે તમે લેડીઝ વસ્તુ લાયા આ શોપિંગ ની અંદર એટલે મારા પહેરે એ વસ્તુ તમે પહેરી કાઢી સમજી દો ને એટલે ઓના વાદે ના ચડ નકે તારે જે ખાવા પીવે છે ને એવું છે ને એ બધું જતું રહે એમ જપી જા સારું ક્યાં જો જા પેલા હંતા ઈ તો એ બોલવાની આદત નહીં આવે ખેગાર હવે એ મોટા માથાડાને દવા દો તાણી સોર છે યાર એક નંબર નો તાણી સારું કર્યું એના હંગા તેનો ભત્રીજો નહીં ને કયા આ પહેરેલું છે ને એ ચોરી કરીને જતો રોજ ખબર ના પડો હા અને અંદર ના આવ્યો હોય ને કે પાકીટ બાકીટ ઉપાડી જાય હા એનો ભત્રીજો તો સારું કર્યું આવે નહીં આ સોર છે કાકા ભત્રીજાના કાંડ એટલે જોઈ વિચારીને બોલજો મને અમે બોલતા આવડતું નહીં અમને તો હપું શું આવડતું નહીં અમારે તો મોઢામાં જીભ જ નહીં ઓય તમને કહું હું મારી વાત સાંભળો તમે જે કર્યું એ સારું કર્યું છે પણ હાચવીને ખાય જજો પાવર ના કરો ઘણો એ તો એટલે ખાતે ના આવડ્યું હોત ને તો કરો તે નહીં તમને કહું હું એક મિનિટ વેટીન આ બધું બિલ મારા જોડે પડ્યા છે આઈ લઈ જાજો બધા મારા ઘેર પડ્યા છે ઓય બિલ બતાવજો ને કે પાછા એટલે પહેલી વાત તમે બિલ જોયા છે મારા ઘેર તો અમે ખેતીના બિલ પડ્યા જ છે તમે તમારી જિંદગીમાં પહેલી વાર બિલ જોયા છે એટલે ગમે તે વસ્તુ સોરો એટલે બિલ ઊંચી સોરી લ્યો ગમ વાપરો કે મારી વાત ગમે ત્યારે અમારું બિલ આવ્યું પણ આ એટલે જેવું આવ્યું ડેન્જર જ આવ્યું ને શું કેવું હા તમે
તમે સારું કર્યું છે નકે લાઈટ બિલ ને ફોફા હતો મેં બધું જોયેલું છે હો ભાઈ માપમાં રહેજો આ એટલે લાઈટ બિલ નો ફોફત આ ઉભા છો બંકા ઉભા ઓય. પકડેલા બંકા ઉભા છો એટલે ભાઈ સપોર્ટ માં હતા કે ખોટા ત્યાર પછી લોકો હાડો શું કરશો હવે તમે શું કરશો કહો હાડો કરશો દાદાગીરી કરશો કે યાર આયુ બોલવા જતું નહીં બોલશો મન બંથાક લે એ શું કર્યું ફૂમતાઈને ને વાઘેને સપોર્ટ કરશો કે નહીં કરો તારા જેવા ચોર નહીં મોટા માથાડા હા ચોર કોણ છે બધાને ખબર છે પણ વાત જોઈ રો ખાલી મારો ખેગાર નો ધમાકો થાય જ છે જોજો લે ખેગાર હવે બે જણા હું એ ખેગાર એક મિનિટ ખેગાર ગળાની શોગન ખેગાર એમણે બોલતો હોય ને તો ધમાકા જેવું જ બોલે યાર અમુક ટાઈમે તો શું બોલે નહીં સમજાતું નહીં અમે વિડીયો કમ્પ્લીટ થઈ જતા હું બોલ્યો ફેરથી લે બલ્લુભાઈ વાપરજો એટલે તો ખબર જ પડે એ ખેગારજી હમણાં આવો હોય જવાબ આલો લે ગળામાંથી ખખડાટ જ નીકળે છે નવરો નકે આપણે ત્રણ જણા વધ્યા છે હવે નરવા ઓય હમણાં તમે વિચારમાં પડશો આ બોલશે ને કશું ખબર નહીં પડે ઘણી વાર તો એ ડાબડી મુઠા સમજ્યા તમને કા સમજણ પડી ખબર પડી ખબર પડી કોઈ બંધા તું બોલ્યો ડાબડી મુઠા ચોખ્ખું નહીં બોલ્યો લાબડી મોઢા બોલ્યો ડાબડી મોઢા નહીં બોલ્યો ખબર પડે અમન શું છે લે તમારે કહેજો મને હા કઈના તમે મને બોલ બોલ કરો છો શું છે તમારે કહેજો મને એટલે લડવું છે તમારે વૈકર માર ખાવાની છે પબ્લિક વચ્ચે એ અમે હે ને એમ નહીં તમે ધંધો ચાલુ કર્યો છે કોઈ નવાઈ નહીં કરી બાબા અમે હવે છે ને હાથોથી લડવાનું છોડી મેલ્યું છે એ કાગળિયેથી લડો તને કહું હું ક્યાં તમે ખોઈ જાય ને ખબર નહીં પડે જતો રહે તારી હેડ એટલે ઓએ આઠોથી લડવાની તમારી તાકાતે નહીં લ્યા અલ્લા રાતે ઊંઝો હશે ને તારું ઘર તન નહીં જડે અને આ ચોકડ ઊંઝો હશે ને એની જગ્યા તન નહીં જડે તને કહું હું એ તમારા કોમ નહીં સોના મારા ઘર ભેગા થઈ જજો એવું એમ જોઈ લે બાસ્કુ બાસ્કુની તો તમને વાત જ હું કરું બાસ્કુજીનો બખાડો ના 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 એક મિનિટ પેલું કહું શું? પેલું કહી દઉં હવે તમારે કોડિયાથી મુઢે ખૂનેલો છે એ બંધ રાખજો ને કે મજા નહીં આવે હો આ બાસ્કુ છે પછી હવે કોની વાત કરું કોઈ આવડી? અરે નહીં વિડીયોમાં સાચું બોલતા નહીં પણ અમુક ટાઈમે બોલે ને તો યાર એક્ટિંગમાં મગજના તાર ખેંચી દો કે ખરેખર વાને બે મિલું એમણમ એવું બોલે છે દોઢું તમને હાથ ચહેરા તમારા તાર તો અમે ખેંચાઈ ગયેલા છીએ હમને ખબર છે એ બરોબર? નહીં બાસ્કુજીનું રિયલ તમને કહી દઉં રિયલ બાસ્કુજીને રિયલમાં વિડીયોમાં દોઢું બોલવા જવો છે અને અમે દોઢું બોલવા જવું હોય ને શું કેવું હા એ તો જોવ જ છે ને. તાણી પછી એટલે તમે સીધી રીતે બોલજો ને કે પબ્લિકમાં દોડતા નહીં આવડે હો એટલે તું બેહી જા ને યાર અત્યારે હા એટલે મારા હમા તો પડતા જ નહીં ને મજા નહીં આવે હા એટલે તું વિડીયોમાં છે ને શરૂઆતમાં ડોન થઈને આવ્યો તો પછી